हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आई सेल्फ गोविंद के प्रजापति। आज मित्रों આપણે ઓઇલ હાઇડ્રોલિક્સ અને ન્યુમેટિક્સનો ઇન્ટ્રોડક્શનમાં પાર્ટ 2 વિશે ડિસ્કસ કરવાનું છે। તો એના પહેલાં હું તમને કહી દઉં કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે પાર્ટ 1 જોયો તો એની અંદર આપણે ડિસ્કસ કર્યું કે હાઇડ્રોલિક અને ન્યુમેટિક સિસ્ટમ કોને કહેવાય, વોટ ઇઝ ધ હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક સિસ્ટમ। તો હાઇડ્રોલિક અને ન્યુમેટિક સિસ્ટમ એક પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ છે જે પોતે શું કરે છે, પાવરને ટ્રાન્સમિટ કરે છે અને એના દ્વારા તમે શું કોઈ યુઝફુલ વર્ક કરી શકો છો। હવે આપણે આગળ નેક્સ્ટ જોઈશું કે જનરલ લેઆઉટ ઓફ હાઇડ્રોલિક સિસ્ટમ। તો જનરલ લેઆઉટ ઓફ હાઇડ્રોલિક સિસ્ટમની અંદર આપણે જે ડિફાઇન કરવાનું છે કે હાઉ ટુ વર્ક અ હાઇડ્રોલિક સિસ્ટમ, તો એનો તમને જનરલ લેઆઉટ આપ્યો છે અને એના દરેકે દરેક કમ્પોનન્ટ આપ્યા છે જે આપણે વન બાય વન જોઈશું। તો જનરલ લેઆઉટ ઓફ હાઇડ્રોલિક સિસ્ટમની અંદર પહેલું કમ્પોનન્ટ છે ઓઇલ રિઝર્વિયર। ઓઇલ રિઝર્વિયર એક એવું કમ્પોનન્ટ છે કે જે પોતે શું કરે છે, તો જે ઓઇલ છે એ ઓઇલને પોતે શું કરે છે કે સફિશિયન્ટ પ્રમાણમાં જે ઓઇલ આવે છે એને પોતે શું કરશે, સ્ટોર કરશે અને ઓઇલ સ્ટોર કર્યા પછી એ પોતે શું કરશે, સિસ્ટમની અંદર એનો ઉપયોગ કરવામાં આવશે। એનું બીજું ફંક્શન શું છે, તો ટુ કૂલ ધ હોટ રિટર્ન ઓઇલ। તો જે ઓઇલ જે સિસ્ટમમાં જે પાછું આવશે તો એ ઓઇલને પોતે શું કરશે, ઠંડુ પાડશે। બીજું ફંક્શન છે એનું ટુ સેટલ ડાઉન ધી કોન્ટામિનેટ, એટલે કે જે અશુદ્ધિઓ હશે એ અશુદ્ધિઓને પોતે શું કરશે, સેટલ કરશે, એટલે કે સિસ્ટમની અંદર ફરીથી પાછી જવા દેશે નહીં। એ અશુદ્ધિ તરીકે શું હોય છે, તો હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જ્યારે સિસ્ટમ પ્રોસેસ ચાલુ હોય ત્યારે પિસ્ટન સિલિન્ડરની અંદર જ્યારે રેસિપ્રોકેટિંગ મોશન થાય છે તો એ દરમિયાન ઇટ મીન્સ કે એક્સટ્રેક્શન અને રિટ્રેક્શન વખતે જ્યારે બંને વચ્ચે ફ્રિક્શન ક્રિએટ થાય છે તો એ ફ્રિક્શનના કારણે એની અંદરથી જે મેટલના જે ટીની પાર્ટિકલ્સ હોય છે એ ટીની પાર્ટિકલ્સ પોતે શું થાય છે, રિલીઝ થાય છે અને એ ટીની પાર્ટિકલને શું કહેવાય, અશુદ્ધિ કહેવાય અથવા તો કોન્ટામિનેટ્સ કહેવાય। તો એને પોતે શું કરશે, સેટલ કરશે, કોણ, ઓઇલ રિઝર્વિયર। પછી એનું ફંક્શન છે ટુ રિમૂવ એર બબલ્સ। તો જે ઓઇલની અંદર જે એર બબલ્સ ક્રિએટ થશે તો એ એર બબલ્સને પોતે શું કરશે, રિમૂવ કરશે। ટુ સેપરેટ વોટર ફ્રોમ ધી ઓઇલ્સ, એટલે કે હાઇડ્રોલિક ઓઇલની અંદર જે પાણીના અમુક પર્સન્ટેજ હશે તો એ વોટરને પોતે શું કરશે, એની અંદરથી સેપરેટ કરશે અને એ સેપરેટ કરવાથી શું થશે, તમારી જે ઓઇલની જે એફિશિયન્સી છે એ એફિશિયન્સી શું થશે, ઇન્ક્રીઝ થશે। ઓકે, નેક્સ્ટ સેકન્ડ કમ્પોનન્ટ વિશે વાત કરીએ તો રોટરી પંપ। રોટરી પંપ એ કેવા પ્રકારનો પંપ છે, તો રોટરી પંપ ઇટ ઇઝ ધ પંપ ટુ બી અ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ ટુ બી કન્વર્ટ ધી મિકેનિકલ એનર્જી ઇન્ટુ હાઇડ્રોલિક એનર્જી। તો પંપનું કામ શું છે, તો એ મિકેનિકલ એનર્જીનું હાઇડ્રોલિક એનર્જીમાં શું કરે છે, કન્વર્ટ કરે છે। એટલે કે અહીંયા દેખાય છે તમને ફિગરમાં, જુઓ મિત્રો કે જે રોટરી પંપ છે એ રોટરી પંપ શું કરશે, તો ઓઇલ રિઝર્વિયરમાં રહેલું જે ઓઇલ છે એ ઓઇલનું શું કરશે, સક્શન કરશે અને સક્શન કર્યા પછી એ ડિસ્ચાર્જ કરશે અને એ જે ડિસ્ચાર્જ કરશે એ ડિસ્ચાર્જ થયેલું ઓઇલ ક્યાં જશે ભાઈ, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વની અંદર જશે, રોટરી પંપ। તો જો મિત્રો, ધ ફંક્શન ઓફ રોટરી પંપ ઇઝ ટુ પંપ હાઇડ્રોલિક ઓઇલ ટુ ધ હાઇડ્રોલિક સર્કિટ, ઇટ્સ કન્વર્ટ ધ મિકેનિકલ એનર્જી ઇન્ટુ હાઇડ્રોલિક એનર્જી। રોટરી પંપ ઇઝ અ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ, ઇટ કેન ડિલિવર કોન્સ્ટન્ટ ફ્લો ઇવન હાઈ પ્રેશર્સ। ગયા લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે ભાઈ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ અને નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ, અથવા તો આપણે બીજા રીતે વાત કરી હતી કે ભાઈ સ્ટેશનરી અને ડાયનેમિક હાઇડ્રોડાયનેમિક પંપ વિશે આપણે વાત કરી હતી। તો એ બંને વચ્ચે ડિફરન્સ શું છે, તે ભાઈ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ હોય તો એની અંદર જે પ્રેશર હોય છે કેવું હોય છે, હાઈ હોય છે, પ્લસ કેવું હોય છે, કોન્સ્ટન્ટ હોય છે। જ્યારે નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપની અંદર શું હોય છે, જે પ્રેશર હોય છે એ કોન્સ્ટન્ટ હોતું નથી, બરાબર। એની અંદર શું હોય છે, જે વેલોસિટી કહેવાય, વેગ, એ વેગનું પ્રમાણ કેવું હોય છે, કોન્સ્ટન્ટ હોય છે। ઓકે મિત્રો, એના પછીનો ત્રીજો કમ્પોનન્ટ વિશે વાત કરીએ તો પ્રેશર રિલીફ વાલ્વ। અહીંયા તમને મિત્રો દેખાય છે લેઆઉટની અંદર, જો ક્યાં છે પ્રેશર રિલીફ વાલ્વ, તો પ્રેશર રિલીફ વાલ્વ છે। તો પ્રેશર રિલીફ વાલ્વનું કામ શું છે, તો ઇટ ઇઝ ધ ફંક્શન ઓફ પ્રેશર રિલીફ વાલ્વ ટુ બી
રિલીવ ધી પ્રેશર ઓફ ઓઇલ, કે ઓઇલનું જે પ્રેશર હોય છે એને પોતે શું કરે છે, રિલીફ કરે છે. રિલીફ કરે છે એટલે કઈ રીતે રિલીફ કરે છે, તો ધીસ વાલ્વ ઇઝ કનેક્ટેડ એટ ધ આઉટલેટ ઓફ પંપ. ઇટ્સ મેઇન ફંક્શન ઇઝ ટુ રિલીઝ ધ ઓઇલ બેક ટેન્ક when the pressure increase beyond preset value. It is the important term છે આ એક, કે ભાઈ બિયોન્ડ પ્રેસેટ વેલ્યુ. એટલે કે જ્યારે હાઇડ્રોલિક સિસ્ટમ જ્યારે તમે સ્ટાર્ટ કરો છો એ વખતે શું હોય છે કે ભાઈ આપણે સિસ્ટમની અંદર ઓઇલનું જે પ્રેશર હોય છે એ ઓઇલનું પ્રેશર કેટલું જોઈએ, તો આપણે જે ડિઝાયર વેલ્યુ એટલે કે રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે જે પ્રેશર જોઈતું હોય, જો એટલું પ્રેશર સિસ્ટમને ન મળે અથવા તો પિસ્ટન સિલિન્ડરને જો એટલું પ્રેશર ન મળે તો એનાથી તમારી સિસ્ટમને ડેમેજ થવાના ચાન્સીસ વધી જાય છે. તો એવા કેસમાં પ્રેશર રિલીફ વાલ્વ પોતે શું કરશે, તો જે વધારાનું જે પ્રેશર હશે અથવા તો જે એક્સિસ પ્રેશર હશે એ એક્સિસ પ્રેશરને પોતે શું કરશે, રિલીઝ કરશે, જેનાથી તમારી સિસ્ટમ પોતે શું થશે, ડેમેજ થતી અટકશે અથવા તો એને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. નેક્સ્ટ એના પછીનો કમ્પોનન્ટ છે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. અહીં મિત્રો દેખાય છે ફિગરમાં, જો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. તો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વનું ફંક્શન શું છે, તો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વનું ફંક્શન છે ધ કંટ્રોલ ધી ડાયરેક્શન ઓફ વાલ્વ. એટલે કે ઓઇલની જે ડાયરેક્શન છે એ ઓઇલની ડાયરેક્શનને પોતે શું કરશે, કંટ્રોલ કરશે. હવે ઓઇલની ડાયરેક્શનને કંટ્રોલ કરવી એનો મતલબ શું, તો તમારે સિલિન્ડર જોડે અથવા તો પિસ્ટન જોડે તમારે જે પણ પ્રકારેનો ટાસ્ક કરાવવો હોય તો એ ટાસ્ક તમે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ દ્વારા કરાવી શકો. એનો મતલબ શું, કે અહીંયા તમે જુઓ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વમાં તમને 4 પોર્ટ આપ્યા છે, એ, બી, પી અને ટી. ABPT મીન્સ શું, તો પી મીન્સ પંપ, ટી મીન્સ ટેન્ક, એ અને બી છે એ બે શું છે, સિલિન્ડરના પોર્ટ છે, જેમાંથી ઓઇલ શું થાય છે, સિલિન્ડરમાં જાય છે અને પોતે બેક પણ આવે છે. તો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ પોતે શું કરશે, તો તમારું જે સિલિન્ડર છે એ સિલિન્ડરમાં રહેલું જે પિસ્ટન છે એ પિસ્ટનની જે મોશન છે રેસિપ્રોકેટિંગ, એટલે કે એક્સ્ટ્રેક અને રિટ્રેક, એટલે કે પિસ્ટનને આગળ જવું અને પાછળ આવવું, તો એ જે ડાયરેક્શન છે એ ડાયરેક્શનને કંટ્રોલ કોણ કરશે, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. આપ્યું જ છે મિત્રો, જુઓ અહીંયા કે ભાઈ ઇટ કંટ્રોલ્સ ધ ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ ઓઇલ બાય વિચ ઇટ પરફોર્મ એક્સટ્રેક્શન એન્ડ રિટ્રેક્શન ઓફ એક્ચ્યુએટર. બરાબર મિત્રો. એના પછી આવે છે ફ્લો કંટ્રોલ વાલ્વ. ફ્લો કંટ્રોલ વાલ્વ જે છે એ ફ્લો કંટ્રોલ વાલ્વનું કામ શું છે, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ફ્લો કંટ્રોલ વાલ્વ. તો અહીંયા તમે જુઓ મિત્રો કે જનરલ લેઆઉટની અંદર ફ્લો કંટ્રોલ વાલ્વ ઇન્ડિકેટ કર્યો છે અહીંયા. તો ફ્લો કંટ્રોલ વાલ્વ શું કરશે, તો ફ્લો કંટ્રોલ વાલ્વનું કામ આગળ લખ્યું જ છે, ફ્લોને કંટ્રોલ કરવું, ફ્લોને કંટ્રોલ કરવો. કોના ફ્લોને કંટ્રોલ કરવો મિત્રો, તો ઓઇલના ફ્લોને. તો જ્યારે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વમાંથી જ્યારે ઓઇલ ફ્લો કંટ્રોલ વાલ્વ થ્રુ એક્ચ્યુએટરમાં એટલે કે સિલિન્ડરમાં જ્યારે એન્ટર થશે એ વખતે જે ઓઇલની ક્વોન્ટિટી ઓફ ઓઇલ, તો એ જે ક્વોન્ટિટી ઓફ ઓઇલ છે એને કંટ્રોલ કોણ કરશે, ફ્લો કંટ્રોલ વાલ્વ. એનાથી શું થાય, વોટ હેપન, તો ફ્લો કંટ્રોલ વાલ્વ દ્વારા જો તમે એના ઓઇલના પ્રેશરને જો તમે કંટ્રોલ કરો છો તો એનાથી શું કંટ્રોલ થાય ભાઈ, એક્ચ્યુએટરની સ્પીડ. કંટ્રોલ ધી સ્પીડ ઓફ એક્ચ્યુએટર. તો તમારા એક્ચ્યુએટરની જે સ્પીડ છે એ સ્પીડને વધઘટ કરવી હોય અથવા તો ઓછી વધારે કરવી હોય તો એ તમે ફ્લો કંટ્રોલ વાલ્વ દ્વારા કરી શકો છો. જો મિત્રો, તો ફ્લો કંટ્રોલ વાલ્વ ઇટ કંટ્રોલ્સ ધ રેટ ઓફ ફ્લો ઓફ ઓઇલ બાય વિચ સ્પીડ ઓફ એક્સટ્રેક્શન ઓર રિટ્રેક્શન ઓફ એક્ચ્યુએટર ઇઝ કંટ્રોલ. બરાબર. ફ્લો કંટ્રોલ વાલ્વનું મેઇન ફંક્શન શું છે ભાઈ, તો એનું મેઇન ફંક્શન છે કંટ્રોલ ધી સ્પીડ ઓફ એક્ચ્યુએટર. ઓકે મિત્રો. એના પછીનો કમ્પોનન્ટ છે ડબલ એક્ટિંગ સિલિન્ડર, અથવા તેને બીજા શબ્દોમાં કહીએ તો એક્ચ્યુએટર. એક્ચ્યુએટર ઇઝ ઓલ્સો નોન એઝ ડબલ એક્ટિંગ સિલિન્ડર. એટલે કે શું, એક્ચ્યુએટર એક એવો કમ્પોનન્ટ છે કે જે પોતે એનું ફંક્શન શું, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એક્ચ્યુએટર. તો એક્ચ્યુએટર પોતે શું કરે, તો અલગ અલગના પ્રકારના જે ટાસ્ક તમે જે કરાવો છો તો એ ટાસ્કને કમ્પ્લીટ કોણ કરશે, એક્ચ્યુએટર. એટલે કે કોઈ પણ કમ્પોનન્ટ છે તો એને એક્સ્ટ્રેક્ટ કરવો, રિટ્રેક કરવું, પિસ્ટનને એક્સ્ટ્રેક્ટ કરવું, રિટ્રેક કરવું,
રોટરી મોશનમાં એને રોટેટ કરવું, ક્લોકવાઇઝ રોટેટ કરવું, એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરવું, તો કોઈ વસ્તુને મૂવ કરવી, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવી, એટલે કે પીક એન્ડ પ્લેસ કરવી, કોઈ વસ્તુને લિફ્ટ કરવી, તો આ બધા જે ટાસ્ક છે એ બધા ટાસ્ક કોણ કમ્પ્લીટ કરશે મિત્રો? એક્ચ્યુએટર. તો અહીંયા એક્ચ્યુએટર તરીકે શું આપ્યું છે ભાઈ? ડબલ એક્ટિંગ સિલિન્ડર આપ્યું છે મિત્રો, દેખાય છે તમને જુઓ. તો ડબલ એક્ટિંગ સિલિન્ડર પોતે અહીંયા જે આપ્યું છે એ પોતે શું કરશે? તો પિસ્ટનને એક્સ્ટ્રેક્ટ અને રિટ્રેક્ટ કરશે. એના પછી નેક્સ્ટ પ્રેશર ગેજ. પ્રેશર ગેજનું ફંક્શન શું? તો મિત્રો તમે જાણતા જ છો કે પ્રેશર, તમે 7th સેમિસ્ટરમાં છો તો તમને એટલું તો ખબર હશે કે પ્રેશર ગેજનું ફંક્શન શું છે. તો પ્રેશર ગેજનું ફંક્શન, પ્રેશર ગેજનું કામ શું હોય? તો આપણે 3rd સેમિસ્ટરની અંદર જ્યારે પ્રેક્ટિકલ કરતા જ્યારે વેલ્ડિંગની અંદર, તો એની અંદર ગેસ વેલ્ડિંગ આવતું. તો ગેસ વેલ્ડિંગમાં ઉપર તમે જોયું હોય સિલિન્ડર ઉપર કે આ રીતનું ઇન્ડિકેટર આવતું. તો એ જે પ્રેશર ગેજનું જે ઇન્ડિકેટર આવે છે, તો એ ઇન્ડિકેટરનું કામ શું? તો એ ઇન્ડિકેટરનું કામ છે કંટ્રોલ ધી પ્રેશર. અહીંયા ઓઇલ છે તો કંટ્રોલ ધી પ્રેશર ઓફ ઓઇલ. તો ઓઇલના પ્રેશરને શું કરશે ભાઈ? એ કંટ્રોલ કરશે. અને જરૂરી છે, કારણ કે તમારે સિસ્ટમની અંદર જેટલા પ્રેશરની રિક્વાયરમેન્ટ હોય એટલા જ પ્રેશરથી ઓઇલને એક્ચ્યુએટરમાં પાસ કરવાનું હોય છે. જો એનાથી પ્રેશર વધી જાય તો તમારી સિસ્ટમ ડેમેજ થવાના ચાન્સીસ, એટલે કે તમારું જે એક્ચ્યુએટર છે એટલે કે સિલિન્ડર છે, તો સિલિન્ડરનો જે પાર્ટ છે બંને બાજુના જે એન્ડેડ પાર્ટ છે, તો એ બ્રેક થવાના ચાન્સીસ વધી જાય છે, ફ્રિક્શન પણ વધી જાય છે. તો એવા કેસમાં પ્રેશર ગેજ ફિટ કરવો જરૂરી છે. પ્રેશર ગેજ, તો ઇટ શો ધ પ્રેશર રીડિંગ્સ, એટલે કે પ્રેશરનું શું આપે ભાઈ? રીડિંગને શો કરે છે. પ્રેશર સેટિંગ્સ આર મેડ બાય લુકિંગ ટુ પ્રેશર ગેજ. વિધાઉટ પ્રેશર ગેજ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ મેક ધ પ્રેશર રિલીફ વાલ્વ સેટિંગ અંડર અનલોડિંગ વાલ્વ સેટિંગ એટસેટ્રા. જો તમે પ્રેશર ગેજ લગાવો નહીં તો પ્રેશર રિલીફ વાલ્વને કઈ રીતે ખબર પડશે કે ભાઈ સિસ્ટમની અંદર પ્રેશર ઇન્ક્રીઝ થયું છે અથવા તો પ્રેશર ડિક્રીઝ થયું છે, કે રિક્વાયર્ડ પ્રમાણમાં ઓઇલનો ફ્લો મળતો નથી? તો એવા કેસમાં પ્રેશર ગેજ લગાવવો જરૂરી છે. એના પછી એનો લાસ્ટ કમ્પોનન્ટ છે ફિલ્ટર. ફિલ્ટર, હવે મિત્રો તમને ફિલ્ટર વિશે તો ખ્યાલ જ હશે કે ફિલ્ટરનું ફિલ્ટર મીન્સ શું? આપણે પ્યોર એને ગુજરાતીમાં કહેવું હોય તો ફિલ્ટર મીન્સ ગાળવું. તો અહીંયા હાઇડ્રોલિક સિસ્ટમની અંદર ફિલ્ટર શું કરશે? કોને ગાળશે? તો ઓઇલની અંદર. એટલે કે ભાઈ હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જે ઓઇલ હોય છે, ઓઇલ કેવું હોય છે કે ભાઈ એકવાર જ્યારે સિસ્ટમ સ્ટાર્ટ થાય એટલે શું કરે ભાઈ? તે પંપ છે, એ પંપ પોતે શું કરશે? ઓઇલનું સક્શન કરશે અને એનો ડિસ્ચાર્જ કરશે. આ સક્શન અને ડિસ્ચાર્જ છે એ કન્ટિન્યુઅસ રહેવાનું છે. જ્યાં સુધી તમે કોઈ ટાસ્ક કરાવતા રહેશો ત્યાં સુધી એનું સક્શન અને ડિસ્ચાર્જ ચાલુ રહેશે. તો આવા કેસમાં વારંવાર ઓઇલ જ્યારે સિસ્ટમની અંદર રોટેટ થશે, ફરશે, તો એ દરમિયાન મેં તમને વાત કરી એ પ્રમાણે એની અંદર શું થશે ભાઈ? કે જે અંદર જે મશીનના પાર્ટ છે, તો મશીનના પાર્ટ વચ્ચે શું થશે? સ્લાઇડિંગ મોશન થશે. અને એ સ્લાઇડિંગ મોશનના કારણે એની અંદર શું થશે? ફ્રિક્શન ક્રિએટ થશે. અને એ ફ્રિક્શન ક્રિએટ થવાના કારણે મેટલ પાર્ટ્સ જે છે ટીની ફોર્મમાં, એ પોતે શું થશે? રિમૂવ થશે અથવા રિલીઝ થશે. અને એ પોતે શું કરશે? તમારી જે સિસ્ટમ છે, જો એ મેટલ પાર્ટ દ્વારા તમે મેટલ પાર્ટ લઈને તમે જો તમારું જે ઓઇલ છે એ જો પોતે અંદર રોટેટ થશે તો એની અંદર ફ્રિક્શનનું પ્રમાણ વધી જશે. તમારું જે ઓઇલ છે એ ઓઇલ પોતે શું થઈ જાય? એકદમ શોર્ટ ટાઈમની અંદર ગરમ થઈ જશે. અને ગરમ ઓઇલ થઈ જાય તો શું થાય ભાઈ? સિસ્ટમને ડેમેજ પહોંચે. તો એવા કેસમાં ફિલ્ટર લગાવવું જરૂરી છે. અહીંયા જો ફિલ્ટર લગાવ્યું છે, એટલે કે જો મિત્રો કે અહીંયા જ્યારે સિસ્ટમમાં જ્યારે પંપ દ્વારા જ્યારે ઓઇલ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વમાં જાય છે, ત્યાંથી ફ્લો કંટ્રોલ વાલ્વમાં ઓઇલ જાય છે, ત્યાંથી ડબલ એક્ટિંગ સિલિન્ડરમાં ઓઇલ ગયા પછી જ્યારે તમારો એક ટાસ્ક પૂરો થાય છે, તો ટાસ્ક પૂરો થયા પછી એટલે કે એક્સટ્રેક્શન અથવા તો રિટ્રેક્શન કોઈ પણ એક ટાસ્ક, તો એ ટાસ્ક પૂરો થયા પછી જ્યારે તમારું ઓઇલ બેક આવે છે, તો એ બેક ઓઇલ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વમાં થઈ ફિલ્ટરમાં થઈ ક્યાં આવે ભાઈ? ઓઇલ રિઝર્વિયરમાં પાછું આવશે. જો તો ઇટ ઇઝ ધ મેઇન ફંક્શન ઇઝ ટુ રિમૂવ સસ્પેન્ડેડ સોલિડ કન્ટામિનેટ્સ ફ્રોમ the oil and to provide clean hydraulic oil to the
સિસ્ટમ, એટલે કે સસ્પેન્ડેડ જે સોલિડ કન્ટામિનેશન અશુદ્ધિવાળું જે ઓઇલ છે એમાંથી અશુદ્ધિને રિમૂવ કરી એ પોતે ક્લીન ઓઇલ હાઇડ્રોલિક સિસ્ટમને આપશે. ઓકે મિત્રો, તો તમને જનરલ લેઆઉટ વિશે ખબર પડી ગઈ. ઓકે, નેક્સ્ટ હાઇડ્રોલિક સિસ્ટમના એડવાન્ટેજીસ વિશે વાત કરીએ તો ધ એડવાન્ટેજીસ ઓફ હાઇડ્રોલિક સિસ્ટમ. તો hydraulic power is easy to produce, transmit, store, regulate and control, maintain and transport. તો હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા તમે શું કરી શકો? ઇઝી પ્રોડક્શન કરી શકો છો, ઇઝીલી તમે એને ટ્રાન્સમિટ કરી શકો છો, પાવરને સ્ટોર કરી શકો છો, એને ઇઝીલી રેગ્યુલેટ કરી શકો છો, ઇઝીલી એનું કંટ્રોલિંગ કરી શકો છો, મેન્ટેન કરી શકો છો અને ટ્રાન્સફોર્મ પણ કરી શકો છો. Weight to power ratio of hydraulic system is comparatively less than that for an electromechanical system. આ એક ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ છે મિત્રો, કે શું કહેવા માગે છે કે વેઇટ ટુ પાવર રેશિયો એટલે શું કે ભાઈ જ્યારે હાઇડ્રોલિક સિસ્ટમ હોય છે તો હાઇડ્રોલિક સિસ્ટમની અંદર અને મિકેનિકલ સિસ્ટમ વચ્ચે શું ડિફરન્સ? તો મિત્રો તમને ખબર હશે કે મિકેનિકલ સિસ્ટમની અંદર પાવર ટ્રાન્સમિશન માટે ગિયર, શાફ્ટ, બેલ્ટ, તો ચેઇન, તો આ બધા જે કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટનો એની અંદર ઉપયોગ થાય છે, જેના કારણે જે એની પાવર ટ્રાન્સમિશનની જે લાઇન છે એ પોતે કેવી થઈ જાય? લેન્ધી થઈ જાય, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો શું કેવી થઈ જાય? કોમ્પ્લેક્સ થઈ જાય છે. જ્યારે હાઇડ્રોલિક સિસ્ટમ છે તો એની અંદર હાઇડ્રોલિક ઓઇલનો ઉપયોગ થતો હોવાથી એનું જે કન્સ્ટ્રક્શન છે તો કન્સ્ટ્રક્શનની અંદર જે પાવર ટ્રાન્સમિશનની જે ચેઇન છે એ ચેઇન એટલી બધી લેન્ધી હોતી નથી. એના પછી વાત કરીએ તો ઇટ ઇઝ પોસિબલ ટુ જનરેટ હાઈ ગેઇન ઇન ફોર્સ એન્ડ પાવર એમ્પ્લિફિકેશન્સ. હાઇડ્રોલિક સિસ્ટમની અંદર ભાઈ જે ફોર્સ છે એ ફોર્સ તમને કેવું મળે છે? વધારે મળે છે. એનું તમને એક એક્ઝામ્પલ આપું તો આગળ આપણે વાત કરી કે સ્ટેશનરી અને મોબાઈલ હાઇડ્રોલિક સિસ્ટમ. તો એની અંદર આપણે જોઈએ કે ભાઈ મોટા જે ઓટોમોબાઈલની અંદર, એગ્રીકલ્ચરની અંદર, કન્સ્ટ્રક્શનની મશીનરી, તો એની અંદર જે મોટા જે વ્હીકલ યુઝ થાય છે અથવા તો મોટા જે મશીનરી યુઝ થાય છે તો એ મોટા મશીનરીની અંદર કેવું હોય છે કે ભાઈ જે એફર્ટ હોય છે એ એફર્ટ ઓછો હોય છે. જ્યારે તમારે સામે તમે જે લોડ કેરી કરો છો તો તમને જે ફોર્સ મળે છે એ ફોર્સ કેવું મળે છે ભાઈ? વધારે મળે છે. કઈ સિસ્ટમમાં? હાઇડ્રોલિક સિસ્ટમમાં. એના પછી છે હાઇડ્રોલિક સિસ્ટમ આર યુનિફોર્મ એન્ડ સ્મૂથ, જનરેટ સ્ટેપલેસ મોશન એન્ડ વેરિયેબલ સ્પીડ એન્ડ ફોર્સ ટુ અ ગ્રેટર એક્યુરસી. કે ભાઈ હાઇડ્રોલિક સિસ્ટમની અંદર એની જે મોશન છે તે પોતે કેવી હોય છે? યુનિફોર્મ હોય છે અને કેવી હોય છે? સ્મૂથ હોય છે. બરાબર, એકદમ સ્મૂથ. એની અંદર જે તમે જુઓ કે કોઈ પણ આપણે મિકેનિકલ વ્હીકલ હોય અથવા તો કોઈ મશીન હોય તો એની અંદર શું હોય છે ભાઈ? જે નોઇઝ હોય છે, તો નોઇઝ કેવું હોય છે ભાઈ? વધારે હોય છે. જ્યારે હાઇડ્રોલિક સિસ્ટમમાં જે પ્રોસેસ ચાલે છે તો એની અંદર નોઇઝ કેવું હોય છે? ઓછો હોય છે. એ જનરેટ સ્ટેપલેસ મોશન્સ. સ્ટેપલેસ મોશન એટલે શું? તો મેં તમને વાત કરી કે પાવર ટ્રાન્સમિશન માટે તમે જનરલી મિકેનિકલ તમે વ્હીકલ લઈ લો તો કારની અંદર જ્યારે તમે પાવર જનરેટ કરો છો એટલે કે આઉટપુટ તમે મેળવો છો તો આઉટપુટ મેળવવા માટે તમે શું કરો છો? તો આગળ એન્જિન હોય છે, એન્જિન હોય છે, પછી ઘણા બધા પાર્ટ્સ હોય છે જે પોતે શું હોય છે? એકબીજા જોડે એટેચ હોય છે. તો ફાઇનલી જ્યારે વ્હીકલને જ્યારે પાવર મળે છે ત્યારે એની જે ચેઇન છે એ ચેઇન બહુ લેન્ધી થઈ જાય છે. જ્યારે આની અંદર એના જે સ્ટેપ કેવા છે? એકદમ ઓછા છે. અને વેરિયેબલ સ્પીડને તમે વેરી કરી શકો છો અને ફોર્સ ટુ ગ્રેટર એક્યુરસી. તમે વધારે ફોર્સ સાથે એની એક્યુરસી પણ તમે એને મેન્ટેન કરી શકો છો. એના પછી નેક્સ્ટ ડિવિઝન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ હાઇડ્રોલિક પાવર ઇઝ સિમ્પલર એન્ડ ઇઝીયર દેન અધર ફોર્મ ઓફ એનર્જી. તમે હાઇડ્રોલિક સિસ્ટમનું જે તમે એનું ડિસ્ટ્રીબ્યુશન કરો છો એના દ્વારા તમે કમ્પોનન્ટ કોઈ રન કરો છો તો એનું જે ડિઝાઇન અને જે હોય છે પોતે કેવું હોય છે ભાઈ? સિમ્પલ ફોર્મની અંદર હોય છે. ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ઇઝ મચ લેસ ઇન અ હાઇડ્રોલિક સિસ્ટમ એઝ કમ્પેર ટુ અ મિકેનિકલ મૂવમેન્ટ. બરાબર, જ્યારે મિકેનિકલ કમ્પોનન્ટ અથવા તો મિકેનિકલ જે તમારા જોડે કોઈ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ હોય તો એની અંદર કેવું હોય છે ભાઈ? કે જે પાવર ટ્રાન્સમિશન તમે કરો છો તો ધારો કે હું એક્ઝામ્પલ લઉં તો ચેઇન, બરાબર, તો જ્યારે તમે ચેઇનનું એક્ઝામ્પલ હું લઉં, સ્પ્રોકેટ અને ચેઇનનું એક્ઝામ્પલ, તો એની અંદર બંને વચ્ચે શું થાય છે ભાઈ? ફ્રિક્શનનું પ્રમાણ વધારે થાય છે.
જ્યારે એવું ને એવું તમે જ્યારે હાઇડ્રોલિક સિસ્ટમમાં લઈ જાય તો એની અંદર જે ફ્રિક્શન જે ક્રિએટ થાય છે એઝ કમ્પેરેટિવલી મિકેનિકલી ઓછું થાય છે. હાઇડ્રોલિક એલિમેન્ટ્સ કેન બી લોકેટેડ એટ એની પ્લેસ એન્ડ કંટ્રોલ રિવર્સલી. બરાબર, આપણે જે વાત કરીએ કે ભાઈ મોબાઈલ હાઇડ્રોલિક સિસ્ટમ તમે એને એક પ્લેસથી લોકેટ વન પ્લેસ ટુ અનધર પ્લેસ તમે એને ઇઝીલી લોકેટ કરી શકો છો અથવા તો એને મૂવ કરી શકો છો. હાઇડ્રોલિક સિસ્ટમ આર ચીપર ઇફ વન કન્સિડર ધ હાઈ એફિશિયન્સી ઓફ પાવર ટ્રાન્સમિશન્સ. ઓકે, તમે એને હાઈલી પાવર ટ્રાન્સમિશન એ હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા કરી શકો છો. ઇઝી મેન્ટેનન્સ, એનું મેન્ટેનન્સ પણ કેવું હોય છે ભાઈ, ઇઝી હોય છે. બરાબર, તમે ઇઝીલી ઝડપથી એનું મેન્ટેનન્સ કરી શકો છો. હાઇડ્રોલિક ઇઝ અ મિકેનિકલી સેફ, કોમ્પેક્ટ એન્ડ એડપ્ટેબલ ટુ અધર ફોર્મ ઓફ પાવર એન્ડ કેન બી ઇઝીલી કંટ્રોલ. તમે એને ઇઝીલી કંટ્રોલ કરી શકો છો. તમને ખબર હોય તો અત્યારે જે નવી નવી ટેકનોલોજી હોય છે, તો અત્યારની નવી ટેકનોલોજીમાં તમે જોયું હોય તો હાઇડ્રોલિક અને ન્યુમેટિક સિસ્ટમનો વધારેમાં વધારે ઉપયોગ થતો હોય છે. હાઇડ્રોલિક આઉટપુટ કેન બોથ લિનિયર, રોટેશનલ એન્ડ એંગ્યુલર. તમે હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા કોઈપણ કમ્પોનન્ટને તમે લિનિયરી બી મૂવ કરી શકો છો, રોટેશનલી બી મૂવ કરી શકો છો, અથવા તો કોઈને એંગલ ઉપર જો એને મૂવ કરવાનો હોય, કોઈ ટાસ્ક કરાવવાનો હોય તો તમે એની અંદર ઇઝીલી કરી શકો છો. તો આ એના એડવાન્ટેજીસ થયા કોના, હાઇડ્રોલિક સિસ્ટમના. ડિસએડવાન્ટેજીસ ઓફ હાઇડ્રોલિક સિસ્ટમ, તો એના ગેરફાયદા વિશે વાત કરીએ આપણે. તો હાઇડ્રોલિક એલિમેન્ટ્સ હેવ ટુ બી મશીન ટુ હાઈ ડિગ્રી ઓફ પ્રિસિશન્સ વિચ ઇન્ક્રીઝ ધ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઓફ સિસ્ટમ. એનો મતલબ શું? તો હાઇડ્રોલિક સિસ્ટમની અંદર એના જે કમ્પોનન્ટ આવે છે એ કમ્પોનન્ટ કેવા હોવા જોઈએ ભાઈ, એકદમ એક્યુરસ એટલે કે પ્રિસિશન વર્ક કરેલું હોવું જોઈએ. હવે એ પ્રિસિશન વર્ક કરવું હોય તો એની અંદર શું વધી જાય ભાઈ, એનું મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી જાય છે. સેકન્ડ નંબર, કે સર્ટેન હાઇડ્રોલિક સિસ્ટમ્સ આર એક્સપોઝ ટુ યુનિફ્રેન્ડલી ક્લાઇમેટ એન્ડ ડર્ટી. બરાબર, ક્લાઇમેટ એન્ડ ડર્ટી એનો મતલબ શું ભાઈ, જો એ પોતે એક્સપોઝ થાય એટલે બીજા શબ્દોમાં તમને નીચે ટોપિક આપે છે એના સિમિલર, કે ધ લીકેજ ઓફ હાઇડ્રોલિક ઓઇલ પોઝિસ અ પ્રોબ્લેમ્સ ટુ અ હાઇડ્રોલિક યુઝર. જો હાઇડ્રોલિક સિસ્ટમની અંદર કોઈ લીકેજ થાય તો લીકેજ થવાના કારણે શું થાય ભાઈ, તો એના રિલેટેડ ત્રીજો પણ ટોપિક આપ્યો છે. જો લીકેજ થાય તો લીકેજ થવાના કારણે શું થાય ભાઈ, એ પોતે ફાયર હજાર્ડસ પણ થઈ શકે. કેમ કે એની અંદર શું હોય છે ભાઈ, પેટ્રોલિયમ બેઝડ હાઇડ્રોલિક ઓઇલ હોય છે. એટલા માટે જો લીકેજ થાય તો ફાયર થવાના ચાન્સીસ વધારે છે. હાઇડ્રોલિક એલિમેન્ટ્સ હેવ ટુ બી સ્પેશિયલી ટ્રીટેડ ટુ પ્રોટેક્ટ ધેમ અગેન્સ્ટ રસ્ટ, કોરોઝન, ડર્ટ એટસેટ્રા. જ્યારે તમે હાઇડ્રોલિક મશીન જ્યારે બનાવો છો તો એ હાઇડ્રોલિક મશીન અથવા તો કોઈ એનો તમે કમ્પોનન્ટ બનાવો છો તો એ પોતે કેવો હોવો જોઈએ, પ્રોટેક્ટેડ હોવો જોઈએ. જો પ્રોટેક્ટેડ નહીં હોય તો એની અંદર શું આવી શકે ભાઈ, રસ્ટ એટલે કે કાટ આવી શકે, કોરોઝન થાય, ગંદો થાય, તો આ બધા પ્રોબ્લેમ્સ એની અંદર ક્રિએટ થાય છે. ઓકે મિત્રો, અને છે લાસ્ટમાં છે કે ભાઈ હાઇડ્રોલિક ઓઇલ મે પોઝિસ પ્રોબ્લેમ્સ ટુ ઇટ્સ ડિસઇન્ટિગ્રેટેડ ડ્યુ ટુ એજિંગ એન્ડ કેમિકલ ડિટર્મિનેશન્સ. બરાબર, કારણ કે કેમિકલ ડિટર્મિનેશન્સ અને એજિંગ એટલે શું કે તમે એની અંદર આ તો શું છે ભાઈ કે હાઇડ્રોલિક સિસ્ટમમાં તમે ફ્લૂઇડ તરીકે ઓઇલ અથવા તો ગેસનો ઉપયોગ કરવાનો છો, પણ પર્ટિક્યુલર હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જો તમે ઓઇલ યુઝ કરતા હોય તો એ ઓઇલ પોતે શું, એનું કેમિકલ રિએક્શન થવું જોઈએ નહીં. જો કેમિકલ રિએક્શન થાય તો એનાથી તમારી કોઈપણ પ્રોસેસ એ કમ્પ્લીટ થશે નહીં. છેલ્લે એપ્લિકેશન વિશે વાત કરીએ તો એપ્લિકેશન ઓફ હાઇડ્રોલિક સિસ્ટમ, તો એની એપ્લિકેશન જો મિત્રો કે ભાઈ મશીન ટૂલની અંદર, મશીન ટૂલ એટલે કે CNC કમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ મશીન્સ, હાઇડ્રોલિક પ્રેસ, હાઇડ્રોલિક શેપર, મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ, એલિવેટર, ફોર્કલિફ્ટ, ક્રેન્સ, લિફ્ટ, હોઇસ્ટ. કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં પણ એનો ઉપયોગ થાય છે, એટલે કે અર્થ મૂવિંગ મશીન એટલે કે એક્સકેવેટર, ક્રેન, ડોઝર, લોડર્સ, ડમ્પર, ટીપર, ટ્રક, ટ્રેક્ટર. આ બધા કેવા છે ભાઈ, મોબાઈલ હાઇડ્રોલિક જે વ્હીકલ છે એ પ્રકારના વ્હીકલ છે. ઓટોમોબાઈલની અંદર પણ એનો વાઇડ એપ્લિકેશન છે એની, કે ભાઈ હાઇડ્રોલિક બ્રેકની અંદર હાઇડ્રોલિક સ્ટિયરિંગ,
હાઇડ્રોલિક સસ્પેન્શન, હાઇડ્રોલિક ક્લચ, હાઇડ્રોલિક પાવર ટ્રાન્સમિશન, હાઇડ્રોલિક કપલિંગ. અને મટીરિયલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં એટલે કે યુટીએમમાં પણ એનો યુઝ થાય છે કે યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન તરીકે, અધર ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ મશીન લાઇક દેટ બર્સ્ટ પ્રેશર ટેસ્ટિંગ મશીન્સ એટસેટ્રા. એરોસ્પેસની અંદર લેન્ડિંગ ગિયર, બ્રેક, ફ્લાઇટ કંટ્રોલ, કાર્ગો લોડિંગ ડોર, રડર, એલિવેટર ફ્લેપ, એલોરેન્સ એટસેટ્રા. રેલવેની અંદર પણ યુઝ થાય છે, મરીન ફિલ્ડમાં પણ ઉપયોગ થાય છે, મેડિકલ ઇક્વિપમેન્ટ, એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ. તો જુઓ મિત્રો કે હાઇડ્રોલિક સિસ્ટમનો જે એપ્લિકેશન છે એ કેટલી છે, બહુ બધી વાઇડ છે, બહુ બધી વાઇડ છે. અત્યારે એની ટેકનોલોજીનો ઉપયોગ વધારેમાં વધારે થાય છે. ઓકે મિત્રો, તો આજે આપણે આટલા સુધી રાખશું. થેન્ક યુ વેરી મચ.